અમરેલી લાઠી બાયપાસ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે। ગોઝારો અકસ્માત અહીં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। એક વ્યક્તિની હાલત હાલ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ બાદ રાજકોટ ખસેડાયા છે, ત્યારે મૃતકોને રેસ્ક્યુ કરી જેસીબીની મદદથી બહાર કઢાયા। ત્રણેય મૃતકો અમરેલીના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। એક સાથે 3ના મોતથી સમગ્ર પંથકમાં રેલાટી ફેલાઈ ગઈ છે। તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો ખૂબ જ ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને જેસીબીની મદદથી તેમને બહાર કાઢવા પડ્યા। અન્ય એકની હાલત ગંભીર છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો એક સાથે 3 લોકોના મોત, ખૂબ જ ગંભીર અકસ્માત। અમરેલીના લાઠી બાયપાસ પાસેનો આ ગોઝારો અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે અહીં અથડામણ થઈ અને ગંભીર અકસ્માત આ સર્જાયો છે। જોઈ શકાય છે વાહનોના ફૂરચા નીકળી ગયા છે। તો એક વ્યક્તિની હાલત હાલ ગંભીર છે, 3 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે। તો પોલીસ ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરવામાં આવી છે। એક વ્યક્તિ જેની હાલત ગંભીર, તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। તો ત્રણેય જે મૃતકો છે તે અમરેલીના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। કેતન બગડા માહિતી સાથે જોડાયા છે। કેતન, જે રીતનો અકસ્માત સર્જાયો છે, શું વધુ માહિતી? જણાવી દઉં કે મોડી રાતની આ ઘટના છે। અમરેલીના લાઠી બાયપાસ રોડ ઉપર મુક્તિધામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને રાજકોટ ખસેડવામાં આવ્યો છે। આ જે અકસ્માત છે એટલો બધો ભયાનક હતો કે જે કારમાં સવાર 3 લોકો છે તેમની એટલી ભયંકર સ્થિતિ હતી કે તેમને જેસીબી મારફત બહાર ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુ કરી અને 3 લાશ છે તેમને બહાર કાઢવામાં આવી હતી। જી કેતન, અને ગંભીર અકસ્માત જેમાં મૃતકો અમરેલીના હોવાની પણ માહિતી છે। કોણ, કયો પરિવાર હતો તે વિશે શું કોઈ માહિતી મળી શકી છે? કોણ છે મૃતકો? પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે, તેમાં આ લોકો જે છે એ અમરેલીના જાણવા મળી રહ્યું છે। જી, અને જેસીબીની મદદથી મૃતકોને બહાર કાઢવામાં આવે એટલો ગંભીર અકસ્માત હતો। વાંક કોનો હતો તે વિશે કોઈ માહિતી મળી શકી છે? ટ્રક ચાલક કે કાર ચાલકનો? કે જે અકસ્માત થયો ત્યારબાદ તુરંત જ જે ટ્રક ચાલક છે તે ફરાર થઈ ગયો છે। હાલ જે ટ્રક ચાલક છે તેની પોલીસ તપાસ કરી રહી છે। ટ્રક ચાલક પોલીસ ગિરફમાં આવ્યા પછી જ ખબર પડશે કે આમાં ટ્રક ચાલકનો વાંક હતો કે કાર ચાલકનો। બિલકુલ કેતન, આભાર માહિતી માટે। તો ગંભીર અકસ્માતની આ ઘટના બની છે, ટ્રક ચાલક હાલ તો ફરાર।